સાથે હું છું જયેશ। વડોદરામાં બ્રિજ દુર્ઘટના જેવી ઘટના જૂનાગઢમાં થતા રહી ગઈ। જે વિગતો મળી રહી છે તે અનુસાર અહીં જૂનાગઢના માંગરોળમાં કોઝવે પરનો પુલ તૂટી પડ્યો હતો। આજક કોઝવે પરનો પુલ વચ્ચેથી તૂટ્યો હોવાની વિગતો મળી રહી છે। જે તસવીરો સામે આવી છે તેમાં આ બાબત સ્પષ્ટપણે દેખાઈ રહી છે। પુલનું સમારકામ ચાલુ હતું અને એવામાં આ સ્લેબ ધરાશયી થઈ ગયો। પુલ તૂટતા હિટાચી મશીન અને લોકો પણ નીચે ખાબક્યા હતા। સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી ગઈ છે। કેશોદ માધવપુર જવાના માર્ગ પર આજક ગામ આવેલું છે અને ત્યાં નદી પરનો આ જે કોઝવે છે તે અચાનક જ તૂટી પડ્યો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, વડોદરા જેવી આ દુર્ઘટના થતા જૂનાગઢમાં રહી છે, કયા વિસ્તારની આ ઘટના છે અને હાલ શું પરિસ્થિતિ છે અને કેવી અગવડતાઓનો સામનો આ કોઝવે તૂટવાથી અહીંના સ્થાનિકોને કરવો પડશે? ચોક્કસથી જયેશ જણાવી દઉં તો જે રીતે માંગરોળ તાલુકાના આજક ગામ આવેલું છે, જે આજક ગામ પાસે એક નાનો એવો કોઝવે છે, તેમની ઉપર એક ગાળાનો જે પુલ હતો, જે પુલ જર્જરિત હોવાને લઈને જે રીતે સમારકામ ચાલી રહ્યું હતું, સમારકામ દરમિયાન આ જે ઘટના ઘટી છે, જે સ્લેબ તૂટ્યો ત્યારે હિટાચી મશીન જે ત્યાં ખોદકામ કર્યું હતું ત્યારે હિટાચી મશીન અને ત્યાં ઉભેલા સ્થાનિક લોકો નીચે પડ્યા હતા, પણ સદનસીબે કોઈ જાનહાનિ ટળી છે કે કોઈ જાનહાનિ નથી થઈ અને આ નાનો એવો એક પુલ હતો જે પુલ ધરાશયી થયો છે। પણ ચોક્કસપણે જણાવી દઉં કે જે રીતે જૂનાગઢ જિલ્લાની અંદર પણ કુલ નાના મોટા 54 જેટલા બ્રિજો આવેલા છે, જેમાં સ્ટેટ માર્ગ એન્ડ મકાન વિભાગના 16 જેટલા બ્રિજો છે, જેમાં 2 બ્રિજોને ભારે વાહનો બંધ પણ કરી દેવામાં છે। હાલ પણ સર્વેની કામગીરી પર ચાલી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે જર્જરિત નાના મોટા પુલ હોય કે બ્રિજ હોય તે પણ હજુ ક્યાંક ને ક્યાંક જર્જરિત છે। લોકોની પણ જાનહાનિ થઈ શકે કે તેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવું ખૂબ જરૂરી છે। જે એક વિસ્તારમાં એક ગામથી બીજા ગામ અને 10 થી 20 ગામને જોડતા પણ એવા નાના કોઝવે આવેલા છે, તેમનું તાત્કાલિક સમારકામ કરવું ખૂબ જરૂરી છે। નહીતર આ જે રીતે આ ઘટના બની છે એવી કોઈ મોટી ઘટના બને તો તેના જવાબદાર કોણ, તે પણ અનેક સવાલ ઉભા થયા છે। જી જયેશ। આભાર વિજયસિંહ। તમામ ઘટના પર આપ નજર રાખતા રહેજો। તો જૂનાગઢ જિલ્લાની જો આખી વાત કરવામાં આવે તો નાના મોટા કુલ મળીને આવા 54 જેટલા બ્રિજ અને કોઝવે આવેલા છે કે જેની તપાસ થવી અત્યંત જરૂરી છે।